વહાલા શ્રીનાથજીના સૌને જય શ્રી કૃષ્ણ. આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિવચન પર. તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણા કરનારા, તારી કરુણાનો કોઈ પાર, તારી કરુણાનો કોઈ પાર. મારા જીવનમાં અનેક અપરાધ થયા, પાપ થયા. શાસ્ત્રોમાં તો કેટલું લખ્યું છે, આ પાપ કરે તો આ ફળ, આ પાપ કરે તો આવું ભોગવવું પડે. કેવી કેવી નરકની યાતનાઓ બતાવી છે. પણ તારી કરુણાનો અહેસાસ ત્યારે થયો, હજારો પાપ કર્યા પછી પણ બે ઘડી તારી સામે ઊભો રહ્યો. આટલું હાથ જોડીને કહ્યું કે હે કૃષ્ણ, હું તારો છું અને બધા પાપોમાંથી તે મને ઉગારી લીધો. મારા પાપ ભર્યા છે એવા, તારી ભૂલો કરવી સેવા. મારા પાપ ભર્યા છે એવા, તારી ભૂલો કરવી સેવા. મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કાંઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કાંઈ પાર નથી. જીવનમાં ગમે તેવા પાપ થયા હોય, પ્રભુ પાસે જતા ડરતા નહીં. અરે પ્રભુ જ તો એક છે જે પાપમાંથી છોડાવી શકે. બીમારી છે તો ડોક્ટર પાસે જવાનું ડરવાનું શા માટે? ડોક્ટર જ તો છે કે જે બીમારીથી દૂર કરે. એમ પાપમાંથી મુક્ત કરનારો પરમાત્મા છે. ગમે તેવા પાપ થયા હોય, બે ઘડી આંખમાંથી આંસુ સારી પ્રભુને કહેજો, હે કૃષ્ણ, હું તારો છું. અને બધા જ પાપોને ભૂલી તમને ગોદમાં લઈ લેશે. હો હે પરમ કૃપાળુ વાલા, તે પીધા વિષના પ્યાલા. હે પરમ કૃપાળુ વાલા, તે પીધા વિષના પ્યાલા. વિષને કરનારા, તારી કરુણાનો કાંઈ પાર નથી. હે કરુણા કરનારા, તારી કરુણાનો કાંઈ પાર નથી. આ દુઃખરૂપી વિષને સુખરૂપી અમૃત બનાવનારો તું જ. આ જીવ ક્યાં જાય, કોની શરણે જાય? આપણી પાસે તો એક જ સહારો છે, એ છે આપણો શ્રીનાથ, આપણો ઠાકોરજી. बहुत दिना भटकत फिर्यो कछु ना आयो हाथ, बस जब श्री वल्लभ सुमर्यो जबे और पर्यो पदार्थ. બધે જ ભટક્યો, બધે જ ફાફા માર્યા. કોઈ અફસોસ કર્યો, કોઈ સાંત્વના આપી, કોઈ રડવામાં સાથ આપ્યો, પણ મારું કામ તો ન થયું. પણ જ્યારે શ્રી વલ્લભના નામનો ઉચ્ચાર કર્યો तो सबे दुख दूर गए तुम देखत और सुख को पार न पायो. तुम शरणागत आयो श्री वल्लभ, तुम शरणागत हो मन चढ़े तो નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો. મારો ચડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો. મારા સાચા કેવલ હારા, તારી કરુણાનો
કાંઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કાંઈ પાર હે પ્રભુ, નથી. આ મહાભારતના યુદ્ધમાં પાંડવોની રક્ષા કરી અને બ્રહ્માસ્ત્રથી એના વંશની રક્ષા કરી. આપની ખૂબ કરુણા છે પ્રભુ. અમે તો આપને શ્રમ જ આપ્યો છે, પણ આપે સદાય સહાય કરી છે. આપના જેવું બીજું કોણ દુનિયામાં? દુનિયાના લોકો તો ગણી ગણીને ઉભા રહે, આપ તો અગણિત કરવા પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત और પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણેવ ગતિર્મા. પૂર્ણાનંદ રૂપ તો આપ છો. સ્તુતિ કરી, પણ પ્રભુ કહેવા લાગ્યા કે હવે આટલા સમયથી હું હસ્તિનાપુર છું, હવે દ્વારિકા વાસીઓ મારી પ્રતીક્ષા કરતા હશે, મારે હવે જાવું છે. બધા જ રોકે છે પ્રભુને કે પ્રભુ પછી શું કામ, આપ જતા રહો. પ્રભુ કહે પણ આટલા સમયથી હું અહીંયા છું, દ્વારિકામાં બધા મારી પ્રતીક્ષા કરતા હશે, હવે હું જાઉં. દારૂ કે રથને તૈયાર કર્યો. પ્રભુ રથ ઉપર સવાર થયા અને જ્યાં રથની લગામ ખેંચવા જાય સારથી, એટલામાં તો એક દૂત દોડતો 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 આવ્યો. પ્રભુ ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. પ્રભુ થંભી ગયા. શું છે પ્રભુ? આપે કોઈને વચન આપ્યું છે અને એ વચન નિભાવ્યા વગર આપ જઈ ન શકો. અને પ્રભુને કંઈક યાદ આવ્યું ને રથ પરથી નીચે ઉતરી ગયા. એવી કથા કહેવાય છે કે જ્યારે ભીષ્મજીને પાસે આવ્યો દુર્યોધનને, કહેવા લાગ્યો કે આપ યુદ્ધ બરાબર લડતા નથી, આટલા આટલા કૌરવ મર્યા ને એકે પાંડવ નથી મર્યો. અને ભીષ્મજીએ કહ્યું કે કાલે હું અર્જુન સામે ભયંકર યુદ્ધ કરીશ અને બ્રહ્મ મુહૂર્ત સમયે તારી પત્નીને મોકલજે, હું એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ દુર્યોધન, પછી તારો કોઈ વાળે વાંકો નહીં કરી શકે. પ્રભુ જાણી ગયા. દ્રૌપદીને જગાડી બ્રહ્મ મુહૂર્તમાં. પ્રસિદ્ધ કથા છે, વિસ્તાર નથી કરતો. અને દ્રૌપદીને લઈને ઉતાવળા લઈ ગયા ભીષ્મજીની છાવણીની આગળ. દ્રૌપદીને કહ્યું કે અંદર જા, પગે લાગજે, જે આપે એ લઈને આવી જજે, પણ બોલતી નહીં. દ્રૌપદી અંદર ગઈ, ધ્યાનમાં બેઠા છે ભીષ્મજી. ચરણોનો સ્પર્શ કર્યો દ્રૌપદીએ અને ભીષ્મજીને થયું કે દુર્યોધનની પત્ની છે. બે હાથ ઊંચા કરીને આશીર્વાદ આપતા કહ્યું અખંડ સૌભાગ્યવતી ભવ. અને દ્રૌપદીના તો આનંદનો પાર ન રહ્યો. અરે દાદાજી, આપે આશીર્વાદ આપી દીધા, હવે એકે પાંડવને આપ મારી ન શકો. અને ભીષ્મજીની આંખ ખુલી. અને દ્રૌપદી, તું અહીંયા ક્યાંથી? દ્રૌપદીને યાદ આવ્યું કે પ્રભુએ તો ના પાડી હતી. ભીષ્મજીએ પૂછ્યું કે તને અહીંયા લાવ્યું કોણ? મને ગભરાઈ દ્રૌપદીને વિચાર કરતા કરતા કહેવા લાગી કે મારી સખી મારી જોડે આવી છે. ભીષ્મજીએ કહ્યું કે મારે તારી સખીને જોવી છે. અને પ્રભુએ કાળી કામડી કાઢી અને માથે ઘૂંઘટો તાણી લીધો. ભીષ્મજી આવ્યા બહાર દ્રૌપદીને લઈ. ઘૂંઘટો તાણીને પ્રભુ ઊભા છે અને ભીષ્મજીએ જ્યાં કાળી કામડી ઊંચી કરી, બોલો દ્વારિકાધીશ કી જય. હૃદય ભરાઈ આવ્યું ભીષ્મજીનું. પ્રભુ, આપ ભક્તોનો આવો પક્ષપાત કરો છો, ભક્તોની રક્ષા માટે આવા ખેલ કરો છો. પ્રભુ, આજે જે રીતે આપે મને દર્શન આપ્યા, વચન આપો, મારા જ્યારે જીવનનો અંત સમય હોય, અંતિમ ઘડી હોય, ત્યારે આ જ રીતે મુખારવિંદના દર્શન આપશે. અને પ્રભુએ વચન આપ્યું કે હા દાદાજી, છેલ્લી ઘડી બગડવા નહીં દઉં, સામે આવીને ઊભો રહી જઈશ. અને એ વચન યાદ આવ્યું પરમાત્માને. કુરુક્ષેત્રના મેદાનમાં બાણ સૈયા ઉપર સૂતા છે ભીષ્મજી. આખું શરીર બાણોથી વિંધાયેલું છે. કથા તો ઘણી છે. શિખંડીને સામે ઉભો રાખ્યો અને પૂર્વજન્મમાં એ રાજકુમારી હતો ને સ્ત્રી સામે હથિયાર ન ઉપાડવાનું પ્રતિજ્ઞા ભીષ્મજીએ લીધી છે. બાણ મૂક્યા, ભગવાને કહ્યું માર બાણ. અને અર્જુન એક પછી એક બાણ છોડે છે. આખું શરીર વિંધાઈ જાય છે અને બાણ સૈયા ઉપર સૂતા છે ઈચ્છા મૃત્યુનું વરદાન પામેલા ભીષ્મજી. કહેવાય છે કે ઉત્તરાયણની પ્રતીક્ષા કરી રહ્યા છે. સૂર્યની બે ગતિ છે, દક્ષિણાયન અને ઉત્તરાયણ. ઉત્તર તરફ પ્રયાણ સૂર્યનું, અને કહેવાય કે ત્યારે કોઈ દેહ છોડે
તે સદગતિને પામે છે. ઉત્તરાયણની પ્રતીક્ષા. આચાર્યો તો અર્થ કરે કોઈ સમયની રાહ ભીષ્મજી નથી જોતા, પણ ઉત્તરાય એટલે અભિમન્યુની પત્ની અને એના ગર્ભમાં જેણે અયન નિવાસ કર્યો છે એ પરમાત્માની પ્રતીક્ષા ભીષ્મજી કરી રહ્યા છે. પ્રભુ પાંચે પાંડવોને લઈને આવ્યા છે ભીષ્મજી પાસે, અને બહુ અદ્ભુત સંવાદ છે મહાભારતનો. એ સમયનો અદ્ભુત પ્રશ્નોત્તરી થઈ છે. અંતિમ સમયમાં પણ ભીષ્મજી કેવો ધર્મોપદેશ પાંડવોને કરે છે. શાંત ચિત્તે બાહુઓ ફેલાવીને સૂતા છે. લાંબા લાંબા શ્વેત કેશ, શ્વેત સફેદ દાઢી, મુખારવિંદ પર તેજ એવું ને એવું છે. ભલે આખું શરીર વિંધાયેલું હોય, તપનું તેજ છે. ઘણા લોકોના મુખ પર તપનું તેજ હોય, ઘણાના મુખમાં જપનું તેજ હોય, ઘણાના શરણાગતિનું શ્રદ્ધાનું તેજ હોય. ભલે સફેદ ન હોય, ગોરો ન હોય, પણ એક ચહેરા પર શાંતિ હોય. એને જોઈને મનમાં શાંતિ થઈ જાય, એને જોઈને મનમાં શ્રદ્ધા જાગી જાય. એ પ્રતિજ્ઞાનું તેજ, તપનું તેજ ભીષ્મજીના ચહેરા પર છે. પરમ શાંત છે. ભગવાન પાંચે પાંડવોને લઈને ભીષ્મજીની નજીક આવ્યા અને કોઈ સમાચાર આપ્યા કે ભીષ્મજી, પ્રભુ પધાર્યા છે. અને નેત્રો બંધ કરીને સૂતા ભીષ્મજીએ ધીમે રહીને પોતાના નેત્રોને ખોલ્યા અને સામે એ જ શ્યામ સુંદરનો સુંદર ચહેરો સામે દેખાયો. અને જ્યાં પ્રભુના દર્શન થયા, હૃદય ભરાઈ આવ્યું ભીષ્મજીનું, અને નેત્રોના બંને ખૂણામાંથી દડ 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 અશ્રુપાત થવા લાગ્યા કે પ્રભુ છેલ્લી ઘડીએ આપના મુખારવિંદના દર્શન થયા. અને સ્તુતિ કરતા ભીષ્મજી બોલ્યા, ઇતિમતિ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષેયત ભવ પ્રવાહ ઇતિ મતિ. પ્રાય બધી જ સ્તુતિઓ અથથી શરૂ થાય. આ એકમાત્ર સ્તુતિ એવી છે જેની શરૂઆત જ ઇતિથી થાય છે. મહાપ્રભુજી સુબોધનીમાં આજ્ઞા કરે, ઇતિ શબ્દ કર્મ સમાપ્તિ વાચક. માનો પોતાના સમસ્ત કર્મોની ભીષ્મજીએ અહીંયા પ્રભુના ચરણોમાં ઇતિ કરી દીધી, સમાપ્તિ કરી દીધી. ઇતિ મતિ. પ્રભુ, આ મારી વિતૃષ્ણ બુદ્ધિ આપના સિવાય બીજે ક્યાંય લાગી નથી. મેં બચાવીને આપના માટે રાખી છે. અને આજે છેલ્લી ઘડીએ મને ભરોસો હતો કે આપ દર્શન આપવા પધારશો, એટલે આપના માટે મેં આ વિતૃષ્ણ બુદ્ધિની ભેટ બચાવીને રાખી છે. પ્રભુ કહે, દાદાજી ખોટું ન બોલો. બુદ્ધિ મારામાં હોત તો તમે પાંડવોના પક્ષમાં હોત, કૌરવોના પક્ષમાં ન ઉભા હોત. અરે બુદ્ધિ આપનામાંથી એટલે તો સામે પક્ષે રહ્યો. કારણ કે પાંડવોના પક્ષે રહ્યો હોત તો યુદ્ધના મેદાનમાં વળી વળીને આપને જોવા સંભવ નહોતા. સામે પક્ષે એટલા માટે રહ્યો કે સીધા આપના દર્શન થતા. મારી બુદ્ધિ આપનામાંથી અને આપને જોયા વગર એક ક્ષણ ન રહી શકે, એટલે સામે પક્ષે. પ્રભુ, આપનાથી સુંદર આ વિશ્વમાં બીજું કોણ હોય? વિચાર કરો, અંતિમ ઘડીએ બાણ સૈયા પર સૂતા સૂતા પણ જે પ્રભુના સૌંદર્યના ગુણગાન કરી શકે એ જ પ્રભુનો સાચો ભક્ત કહી શકાય. એની જ મતિ ભગવાનમાં છે એમ કહી શકાય. ત્રિભુવન કમનમ કમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલક કુલા વૃતાનનાબ્જમ વિજય સખે રતિરસ્તુમેન વદ્યા. ત્રિભુવનમાં કોઈ કમનીય હોય, સુંદર હોય તો એ આપ છો. ત્રિભુવન કમનમ,
તમાલ વર્ણમ. તમાલ વૃક્ષની જેમ આપ પરોપકારી છો. મનરે તું વૃક્ષન કો મત લે, કાટે તા પર ક્રોધ નહીં, सींचे ता नहीं स्नेह, और जात आ पर पत्थर फेंके ताही को फल दे. સુરદાસજીનું પદ છે ને, વૈષ્ણવતા શીખવી હોય, ગામની બહાર ઘરની બહાર નીકળો ને વૈષ્ણવને ગોતો એ તો પછીની વાત, પણ ઘરના આંગણામાં એક ઝાડ વાવ્યું હોય ને એ તમને વૈષ્ણવતા શીખવાડે છે. સુરદાસજી કહે છે જે જલ પાય એમાં કોઈ મોહ નથી, કાપે એના પર કોઈ ક્રોધ નથી, અને એને પર જે પથ્થર ફેંકે ને એને ફળ આપે છે. પ્રભુ આપ પણ તમાલ વૃક્ષ જેવા છો, અમે પણ આપની ઉપર ઘણા પથ્થર ફેંક્યા છે, પણ આપે તો સદાય સામેથી કૃપાના ફળ જ અમને આપ્યા છે. તમાલ વર્ણમ રવિ કર ગૌર વરાંબરમ દધાને, સૂરજના કિરણો જેવું પીળું પીતાંબર આપે પહેર્યું છે. બાણ સૈયા પર સૂતા સૂતા પણ મુખારવિંદના, કેશના, વસ્ત્રના આના ગુણગાન કરી રહ્યા છે. વિચાર તો કરો, આ ઇતિ મતિ ભગવાનમાં છે એટલે લૌકિક દુઃખ પણ દુઃખ નથી લાગતું, શરીરનું દુઃખ પણ દુઃખ નથી લાગતું. એ તો પ્રભુના સૌંદર્યને માણી રહ્યા છે. આપે સૂર્યના કિરણો જેવું પીળું પીતાંબર પહેર્યું છે. ત્યાં વેણુ ગીતમાં બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપીશમ, સોના જેવું પીળું છે, માયારૂપ છે, ઢાંકવાનું છે શ્રીઅંગ, અને અહીંયા તો દર્શન આપવાના છે. અને અંધારું હોય, સૂરજના કિરણો નીકળે, ન દેખાતી વસ્તુ પણ દેખાવા લાગે, એટલે પ્રભુ સૂરજના કિરણો જેવું પીળું પીતાંબર પહેરીને આવે છે. રવિ કર ગૌર વરાંબરમ દધાને, વપુરલક કુલાવૃતાનનાબ્જમ. એ વાંકળિયા કેશની લટો મુખ પર એવું આપનું મુખારવિંદ. એવા હે પ્રભુ વિજય સખે, વિજયના સખા, રતિરસ્તુ મે નવદ્યા, આપના ચરણોમાં મારી રતિ થાય. ભીષ્મજી યાદ કરે છે કે પ્રભુ આપ કેવા કૃપાળુ છો. એક શ્લોક જુઓ, ભીષ્મજી 11 શ્લોકમાં અદ્ભુત સ્તુતિ કરી છે, અદ્ભુત ગુણગાન કર્યા છે. પ્રભુ આપે જ્યારે પ્રતિજ્ઞા લીધી, દુર્યોધન અને આવ્યા આપની પાસે મદદ માંગવા માટે, ત્યારે કહ્યું કે હું યુદ્ધમાં રહીશ પણ હથિયાર હાથમાં નહીં. અને ભીષ્મજી કહે કે મેં પણ પ્રતિજ્ઞા લીધી કે યુદ્ધમાં આપના હાથમાં હથિયાર લેવડાઈશ. સામે પક્ષે કૌરવો, આ પક્ષે પાંડવો. ભગવાન સારથી બનીને ઊભા છે અને એક પછી એક બાણ છોડવા માંગે છે. પ્રભુની ચામડીઓ વિંધાય છે, કવચો વિંધાય છે, વસ્ત્રો ફાટે છે. યાદ કરે છે ભીષ્મજી, યુધિતુર ગરજો વિધુમ્ર વિશ્વ, ચલુલિત શ્રમ વાર્યલંકૃતાસ્ય. શ્રમવારી મસ્તક ઉપર છે, ઘોડાની ખુરજથી આખું શ્રીઅંગ મંડિત છે, અને રથને આમથી તેમ દોડાવી રહ્યા છો આપ, અને મારી નજર આપની તરફ છે. આપ કેવા સુંદર લાગો છો એ સમય. અને ભીષ્મજી વિચાર કરે, એક પછી એક બાણ છોડ્યા. પ્રભુ શાંત છે. ભીષ્મજીને થયું કે બાણ બરાબર વાગતા નથી, એટલે હવે બાણ લીધું ને અર્જુન તરફ છોડ્યું. અર્જુનના હાથમાંથી ગાંડિયું પડ્યું, બીજું બાણ છોડ્યું રથના પૈડા તરફ, પૈડું તૂટ્યું ને રથ પડ્યો. પડેલા અર્જુનને જોયો અને પ્રભુનો પિત્તો ગયો. આ ભક્તની દશા, તૂટેલા પૈડાના રથનું પૈડું આંગળીમાં લીધું અને સુદર્શનનું આહવાન કરી પરમાત્મા ભીષ્મજીને મારવા દો. અને લખ્યું છે હરિ રીવ હંતુ નિભમ ગતોત્તરીય, એક સિંહ હાથીને મારવા દોડે એમ આપ મને મારવા દોડે. સ્વનિગમમ પહાય મત પ્રતિજ્ઞા. પ્રભુ મારી પ્રતિજ્ઞાને રાખવા માટે આપે આપની પ્રતિજ્ઞા છોડી દીધી. એવા આપ કૃપાળુ છો. ભક્તને મોટો કરવા માટે આપ નાના બનવા તૈયાર થઈ જાઓ છો. જોને બલિરાજા પાસે ગયા, કેવા નાના થઈને ગયા. ભક્તને મોટો કરવો છે. આપ અમારા વચનોને રાખવા માટે પોતાના વચન છોડી દો છો. આ ભક્તની લાજ રાખો છો. પોતાની યશ કીર્તિ કે અપકીર્તિ થશે એનો વિચાર નથી કરતા, પણ ભક્તનો યશ વધે એમાં આપને રસ છે.
અને મને મારવા માટે આપ દોડ્યા અને ગતોત્તરીય આપનું ઉત્તરીય પડી ગયું. અનેક અર્થો કર્યા. મારવા દોડ્યા તો માર્યા કેમ નહીં? એક અર્થ એમ કર્યો કે મારવા દોડ્યા. મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે કે પ્રભુ કાલનું રૂપ ધારણ કર્યું અને કાલ બ્રાહ્મણ છે. કાલ બનીને ગ્રાસ કરવા માટે ગયા તો ખરા ભીષ્મજી, પણ ઉત્તરીય પડી ગયું. અને શાસ્ત્ર એમ કહે છે ઉત્તરીય પહેર્યા વગર બ્રાહ્મણે ભોજન ન કરાય, અને એટલા માટે ગ્રાસ ન કર્યો. એક અર્થ એમ કર્યો કે એ સમયે ભીષ્મજીના મનમાં મદ આવ્યો. જો પ્રભુનું વચન છોડાવ્યું અને હું જીત્યો ને ભગવાન હાર્યા. પ્રભુને થયું કે જો હમણાં મારીશ અને મનમાં મદ હશે ને તો મારા ભક્તની અધોગતિ થશે, અને મારા ભક્તની અધોગતિ હું ન થવા દઉં, એટલે ભીષ્મજીને માર્યા. અનેક અનેક અર્થો કર્યા. અને આ ભીષ્મજીની ભક્તિની ઊંચાઈ જુઓ. નૈષ્ઠિક બ્રહ્મચારી એવા ભીષ્મજી, સ્ત્રીનો સ્વપ્નમાં પણ વિચાર નહીં કરું એવી પ્રતિજ્ઞા લેનારા ભીષ્મજી, પોતાના જીવનની અંતિમ ક્ષણોમાં ગોપીઓને યાદ કરે છે, રાસલીલાનું સ્મરણ કરે છે. રાસલીલા એ પરમ પવિત્ર લીલા છે. એનું સૌથી મોટું કોઈ પ્રમાણ તે ભીષ્મ સ્તુતિ છે. અને જેણે કલ્પનામાં સ્વપ્નમાં પણ સ્ત્રીનો વિચાર નથી કર્યો, એ અંતિમ ઘડીમાં ગોપીઓને યાદ કરે છે, રાસલીલાને યાદ કરે છે. લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિતો रुमाना. भीष्म जी याद करने लगे. रास में जब प्रभु अंतर ध्यान हो गए और गोपियां चारों ओर प्रभु को ढूंढने लगी. कहां गए हमारे प्रभु? कृष्ण 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 करती हुई स्वयं को कृष्ण मानने लगी. श्याम श्याम रटत हो श्यामा श्याम भई, और श्यामा पूछत सखिन सो श्यामा कहां गई? कृष्ण લીલાઓનું અનુકરણ કરવા લાગી ગોપીઓ, પોતાને કૃષ્ણ સમજવા લાગી, એવી ઉન્મત્ત બની ગઈ. અને એ રાસ લીલામાં મારી રતિ મતિ અને ગતિ થાય એમ ભીષ્મજી સ્તુતિ કરતા યાચના કરે છે. પ્રભુ, આખું જીવન મારી મતિ આપનામાં રહે એવો મેં પ્રયાસ કર્યો છે. આપનું નામ ભૂલાય નહીં, આપનું સ્મરણ થયા કરે, મેં સજાગતા રાખી છે. પણ પ્રભુ, અંતિમ ઘડીમાં દેહનું ભાન ક્યાં હોય છે? મારી છેલ્લી ઘડી તું સાચવી લેજે પરમાત્મા. ભગવાનનું નામ લેવાથી મૃત્યુને ટાળી શકાય. ભગવાનનું નામ લેવાથી શું થાય? જાણો આ સુંદર વચનામૃત દ્વારા. ઠાકોરજીની મારા પર કૃપા છે એમ ક્યારે કહી શકાય? ભાગવત કથા સાંભળવાથી કયા 5 ફળની પ્રાપ્તિ થાય છે? જાણો આ સુંદર વચનામૃત દ્વારા.